નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2025માં હવે 20મો હપ્તો આવશે। 24મી તારીખ સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં આ હપ્તો જમા થઈ જશે, એટલે કે ખેડૂતોને લાભ મળી જશે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20મો હપ્તો મેળવવા માટે તમારે શું શું કરવું પડશે અને જે પણ ખેડૂત મિત્રોને આ 20મા હપ્તાની રાહ હતી એ હવે અંત આવી ગયો છે, રાહનો અંત આવી ગયો છે। કારણ કે જે 20મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મળવા જઈ રહ્યો છે એ હવે 24 તારીખ સુધીમાં મળી જશે। તો ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19 હપ્તા મળ્યા છે અથવા 19મો હપ્તો અમને નથી મળ્યો। સરકાર દ્વારા 19 હપ્તા છે એ આપી દેવામાં આવ્યા છે અને ખેડૂતોએ ઘણા બધાએ છે એ 19મા હપ્તા માટે જે સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રી માંગવામાં આવ્યું હતું એ ફાર્મર રજિસ્ટ્રી પણ કમ્પ્લીટ કરાવ્યું છે, ખેડૂત નોંધણી પણ કરાવી છે, તેમ છતાં 19મો હપ્તો નથી મળ્યો। તો એવા ખેડૂત મિત્રોની પણ કમેન્ટ હતી કે એમને 19મો હપ્તો નથી મળ્યો તો એમને શું ખરેખર 20મો હપ્તો મળશે કે શું? અને જે પણ ખેડૂત મિત્રોને 19મો હપ્તો મળી ગયો છે હવે એ પછી આગામી 20મા હપ્તા માટે રાહ જોઈને બેઠા છે, તો એવા ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું છે, આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંકિંગ પણ કરાવી લીધું છે। તો આવા તમામ પરિબળો વચ્ચે શું એમને પણ 20મો હપ્તો મળશે કે નહીં અને 20મો હપ્તો ખરેખર સરકાર દ્વારા ઓફિશિયલી તારીખ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે નહીં એ પણ આજના વિડીયોમાં જાણીશું। સૌપ્રથમ દરેક માહિતી તમને જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહેલી તકે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દરેક અપડેટ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની જે પણ માહિતી હશે એ તમને સમયસર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહેશે। હવે સૌપ્રથમ તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો 20મો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 24 તારીખ સુધીમાં આપવામાં આવશે, એટલે કે આ મહિનામાં 24 તારીખ સુધીમાં મળશે। જૂન મહિનાની 24 તારીખ પહેલાં તમને 2000 રૂપિયાનો હપ્તો મળી જશે એવી અત્યારે સોશિયલ મીડિયા આધારિત માહિતી મળી રહી છે। હજુ સુધી ગવર્મેન્ટ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે એમના થકી પણ હજુ સુધી ઓફિશિયલી માહિતી નથી મળી, પરંતુ અત્યારે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે ઓફિશિયલી માહિતી જેવી જ છે અથવા તો કહી શકાય કે અહેવાલ આધારિત છે અને સોશિયલ મીડિયા આધારિત અત્યારે માહિતી મળી રહી છે। એ માહિતી જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં 24 જૂન સુધીમાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરી દેવામાં આવી શકે છે, પરંતુ હજુ સુધી ફાઇનલ નથી થયું કે 24 તારીખે જ તમને આ પીએમ કિસાન યોજનાનો હપ્તો મળી જાય। ઘણા બધા ખેડૂત મિત્રો તો એવું કહી રહ્યા છે કે આ 2000 રૂપિયાનો હપ્તો છે એ 20 તારીખે પણ આપવામાં આવશે। તો શું છે હકીકત અને આ હપ્તા વિશે વધારે જે માહિતી અત્યારે મળી રહી છે શું માહિતી છે સૌપ્રથમ તમને જણાવીએ, તો ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આજીવન તમે અમારી આ યુટ્યુબ ચેનલની જેટલી પણ ગવર્મેન્ટ રિલેટેડ ખેડૂતની જે પણ માહિતી હશે એ મળતી રહેશે। અત્યારે મિત્રો માહિતી એવી પ્રાપ્ત થઈ રહી છે હાલમાં કરોડો ખેડૂતો એવા છે કે આ યોજના જોડાયેલા છે અને હાલમાં આ યોજનાનો 20મો હપ્તો લેવા માટેની રાહ જોઈ રહ્યા છે, એટલે કે આ યોજનામાં લાભ લઈ રહ્યા છે। આ વખતે પણ યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો જાહેર થવાનો છે, જેની યોજના સાથે જોડાયેલા ખેડૂતો રાહ જોઈને બેઠા છે। દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે હવે 20મો હપ્તો ક્યારે મળશે, તો ચાલો આજે આપણે એ જાણવાનો પ્રયાસ કરી વિડીયોના માધ્યમથી માહિતી પ્રમાણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20મો હપ્તો ક્યારે જાહેર થઈ શકે। તો પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ પહેલાં જાણીએ કયા કયા કામ તમારે કરવા પડશે જેથી કરી વહેલી તકે તમને આ યોજનાનો આગામી હપ્તો મળી જાય। તો એના માટે નંબર 1 છે, જો તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો જાણી લો કે સૌપ્રથમ તમારે કેવાયસી કરાવવું પડશે। જો તમે આ કામ કરાવતા નથી તો તમારા ઉપર વિશ્વાસ કરો તમે છે એ હપ્તો મેળવી શકશો નહીં। તમે આ કામ તમારા નજીકના CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર ખાતેથી કરાવી શકો, યોજનાની સત્તાવાર એપ્લિકેશન પરથી કરાવી શકો અથવા તો યોજનાના સત્તાવાર પોર્ટલ pmkisan.government.in ની જે પોર્ટલ છે ઓફિશિયલી એના માધ્યમથી પણ કરાવી શકો। તો આ રીતના 2 થી 3 સ્ટેપ છે કે જેના માધ્યમથી તમે પીએમ કિસાન યોજના અંતર્ગત આગામી હપ્તા માટે કેવાયસી કરાવી શકો અથવા તો જે ખેડૂતોનું જે નોંધણી રજિસ્ટ્રેશન ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ કરાવી શકો છો। બીજો નંબર છે પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો લાભ લેવા માટે તમારે જમીન ચકાસવાની કામ કરાવવું પડશે। આમાં ખેતીલાયક જમીનની ચકાસણી કરવામાં આવે છે। જો તમે આ કામ પૂર્ણ કરાવો છો તો તમારે આ હપ્તો છે એ
મળી જશે અથવા તો તમારો હપ્તો અટકશે નહીં. તેથી જો તમે યોજના અંતર્ગત લાભ લેવા માંગો છો, હપ્તાનો લાભ લેવા માંગતા હો, તો જમીન ચકાસણીનું કામ છે તમારે પૂર્ણ કરાવવું પડશે. પરંતુ તમારે આ ઘણી બધી જે સ્ટેપ છે ફોલો કરવા પડશે. જો તમે હપ્તાનો લાભ લેવા માંગો છો તો તમારે આધાર લિંક કરાવવું પડશે. આમાં તમારી બેંક શાખા જવું પડશે. તમારા આધાર કાર્ડને તમારા બેંક ખાતા સાથે લિંક કરાવવું પડશે. સરકાર હપ્તાના પૈસા ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર અથવા તો ડેબિટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી કરતી હોય છે. દર વખતે મિત્રો અલગ અલગ પ્રોસેસ હોય છે, પરંતુ જનરલી સરકાર દ્વારા જે પણ પૈસા અથવા તો જે પણ નાણાં આપવામાં આવે છે ડીબીટીના માધ્યમથી આપવામાં આવે છે, એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી. આવી સ્થિતિમાં જે બેંક ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી વિકલ્પ ચાલુ ન હોય એમને આ હપ્તો મળશે નહીં. તમારી બેંક શાખામાં જઈને પણ તમે ડીબીટી ચાલુ કરાવી શકશો, નહીં તો તમે છે એ આ યોજનામાં લાભ નહીં મેળવી શકો. હવે હપ્તો ક્યારે મળશે એ તમને ઓફિશિયલી માહિતી જણાવીએ તો જો આપણે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી જાહેર કરેલા હપ્તાઓ ઉપર નજર કરીએ તો નિયમ પર વિશ્વાસ કરીએ તો દરેક હપ્તા લગભગ 4 મહિનાના અંતરાળ ઉપર આપવામાં આવે છે. આ મુજબ જૂન મહિનામાં 20મો હપ્તો જારી કરવામાં આવ્યો હતો. 4 મહિનાનો સમયગાળો લાગ્યો છે. હવે મિત્રો જેના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે આ હપ્તો જૂન મહિનામાં જારી થઈ શકે છે. જોકે તારીખ અંગે હજુ કોઈ પણ પ્રકારની સત્તાવાર ઓફિશિયલી જાણકારી નથી મળી, પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા આધારિત માહિતી મળી રહી છે અથવા તો માહિતી એવી મળી રહી છે, પ્રાપ્ત થઈ રહી છે, જેમાં ગુજરાતના ગવર્મેન્ટ દ્વારા અથવા તો જે વિભાગ છે આ જે માહિતી પ્રોવાઈડ કરે છે એવા વિભાગ દ્વારા જે અપીલ કરવામાં આવતી હોય છે અને અપીલના આધારે જે થોડીક એવી માહિતી આપવામાં આવતી હોય તો એવી માહિતી પ્રમાણે જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં ખેડૂતોને 2000 રૂપિયાનો 20મો હપ્તો છે એ 24 જૂન સુધીમાં મળી જશે. ઓફિશિયલી તારીખ નથી આવી, ફાઇનલ નથી થયું કઈ તારીખે મળશે, પરંતુ 24 તારીખ સુધીમાં છે એ તમને આ 2000 રૂપિયા યોજના અંતર્ગત છે એ આગામી હપ્તો મળી જશે. તો તમારે પણ 2000 રૂપિયાનો 20મો હપ્તો મેળવવો હોય તો 20 તારીખ સુધી અથવા તો 24 તારીખ સુધી રાહ જોવી પડશે. આવતા અઠવાડિયે છે એ 2000 રૂપિયાનો હપ્તો જાહેર થઈ શકશે. ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે અને માહિતી મેળવવી પડશે. તો મિત્રો અત્યારે આપણે જે માહિતી મેળવી છે એ તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ માહિતી વિડીયો શેર કરી દેજો.